વાર્તા છે કાગડો ભૂલવાય નહીં. એક કાગડો હોય છે, એ ઉડતો ઉડતો ગામમાં જાય છે. ત્યાં એક છોકરો પૂળી ખાતો હોય છે. એ કાગડાભાઈ એના હાથમાંથી લઈ લે છે અને ઉડતા ઉડતા જંગલમાં જાય છે. અને જંગલમાં જેવો પૂળી ખાવાનો પ્રયત્ન કરે છે એટલામાં એક શિયાળ આવે છે અને એ પૂળી જોઈ જાય છે, એટલે એને પૂળી ખાવી હોય છે. એ તો કાગડાભાઈના વખાણ કરવા માંડે છે. કાગડાભાઈ, તમે તો કેટલા સુંદર છો ને તમારો અવાજ કેટલો સરસ છે ને એમ કરીને ઘણા બધા વખાણ કરે છે. અને પછી બહુ કાગડાભાઈને કહે છે કે કાગડાભાઈ તમે ગાઓ ને, મેં તો તમારો રાગ ઘણા દિવસથી સાંભળ્યો નથી, તમારો રાગ કેટલો સરસ છે. કાગડાભાઈ સમજી જાય છે કે આ શિયાળને પૂળી લેવી છે, એટલે મારા ખોટા વખાણ કરે છે. એટલે કાગડાભાઈએ તો જે પૂળી હતી એના પગ નીચે પંજામાં દબાવી દીધી અને કાગડાભાઈ તો મંડ્યા કા 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 કરવા માંડ. એટલામાં શિયાળ તો એટલું કંટાળી જાય છે કે આ કાગડો તો બંધ પણ થતો નથી, એટલે ત્યાંથી જતું રહે છે. હવે જવાબ મંડે છે એટલામાં કાગડાભાઈ કહે છે, એ શિયાળભાઈ મારી વાત તો સાંભળતા જાઓ. એટલે કે છે, શું થયું? એટલે કે કાગડાભાઈ કહે છે કે શિયાળભાઈ, તમે મારા ખોટા વખાણ કર્યા, મને ખબર હતી કે તમે મારી પૂળી લેવા માટે વખાણ કરો છો. હવે પછી આવા ખોટા વખાણ કરતા નહીં, હું તમને પૂળી પણ આપીશ નહીં. ત્યારથી શિયાળે કાગડાના વખાણ કરવાના બંધ કરી દીધા.